જીવો ધર્મના નામ પર, ન મરો ધર્મના નામ પર. માણસાઈ ધર્મ છે દેશનો, બસ જીવો જ દેશના નામ પર. ન પૂછો જमाने से क्या है हमारी कहानी, हमारी कहानी यही है, हम हिंदुस्तानी है. જય શ્રી કૃષ્ણ. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની આપ સૌને શુભકામનાઓ. ન જીવો ધર્મના નામ પર, ન મરો ધર્મના નામ પર. માણસાઈ ધર્મ છે દેશનો, બસ જીવો જ દેશના નામ પર. ન પૂછો જમાने से क्या है हमारी कहानी यही है, हम हिंदुस्तानी है. माननीय मुख्य ट्रस्टी, आदरणीय आचार्य श्री, शिक्षक श्री तथा मारा वाला विद्यार्थी મિત્રો, હું માલવ્યની આ સંસ્કારથી જ્ઞાનપ્રિય શાળા તરફથી મારા પ્રણામ કરું છું. આજનો દિવસ આપણા સૌ માટે ખાસ છે. આજે 26મી જાન્યુઆરી છે, એટલે કે અર્થાત પ્રજાસત્તાક દિન. આ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો અને ત્યારબાદ દેશનું બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી અને 24મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું. ત્યારબાદ ભારત દેશ સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ત્યારબાદ આ દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है. हम लहराएंगे हर जगह तिरंगा, नशा हिंदुस्तान के सम्मान का है. મિત્રો, જેને દેશ પ્રત્યેનો નશો ચડે તેમને બીજા કોઈ નશાની જરૂર નથી. કોઈ પણ દેશના નાગરિકને તેના દેશ પ્રત્યે પ્રેમ, આદર, સન્માન અને દાસત્વ ભાવ હોવો જરૂરી છે. મિત્રો, દર વર્ષે આપણે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ, કારણ કે આપણે મળેલી આઝાદી માહોલી છે. તેમની ખૂબ મોટી કિંમત ચૂકવી છે. આપણે આપણા ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવનાર એવા વીર બંગાઓની રાષ્ટ્રભક્તિ અને સંકલ્પ શક્તિના કારણે જ આપણે આજે આ ખુલ્લી હવા લઈ શકીએ છીએ. મિત્રો, આજનો અવસર એટલે વીરોને નમન કરવાનો અવસર, સપૂતોને સ્મૃતિવંદના કરવાનો અવસર. આઝાદી મળ્યા પછી જેણે દેશની સુરક્ષા કાજે પોતાનું સમગ્ર જીવન ભારતીયના ચરણોમાં અર્પણ કર્યું છે એવા વીર સૈનિક ભાઈઓને સલામ કરવાનો અવસર. દેશની સુરક્ષા કાજે મન મૂકીને લડનાર એવા સુરા સૈનિકો જ્યારે આપણી પાસેથી પસાર થાય ને ત્યારે એને જય હિન્દ જરૂર કહેજો, કારણ કે આપણો જય હિન્દ તેના માટે ભારત રત્નથી પણ એક મોટું ઇનામ છે. જે દેશ માટે શહીદ થયા છે તેમને મારા સલામ છે. જે દેશ માટે શહીદ થયા છે તેમને મારા સલામ છે. પોતાના લોહીથી સીંચી આ જમીન એ બહાદુરોને મારા સલામ છે. પોતાના લોહીથી સીંચી આ જમીન એ બહાદુરોને મારા સલામ છે. हर एक दिल में हिंदुस्तान है, राष्ट्र के लिए मान सम्मान है. भारत माँ के बेटे हम सबको इस मिट्टी पर अभिमान है. મિત્રો, આપણે દેશ માટે શું કરી શકીએ છીએ? ભારત સંતાન તરીકે રાષ્ટ્ર સંપત્તિને નુકસાન ન પહોંચાડીએ, અન્ન અને જળનો બગાડ ન કરીએ, વીજળીનો ખોટો દુરુપયોગ ન કરીએ, સ્વચ્છતા રાખીએ. એ પણ એક રાષ્ટ્રભક્તિ જ છે. જો ભારતને વિશ્વગુરુ બનાવવું હશે તો શિક્ષિત અને સંગઠિત બનવું પડશે. સ્વામી વિવેકાનંદ માનતા હતા કે જો લોકોની સ્થિતિ સુધારવી હશે તો એમનો આંતર વિકાસ કરવો પડશે. તે માટેનું પ્રબળ સાધન શિક્ષણ જ છે. 21મી સદી એ જ્ઞાનની સદી છે, તો આપણે આપણા જ્ઞાનના વડે આ માતૃભૂમિની મહાનતાને વધાવીએ. अंत હું એટલું જ કહીશ કે વતન હમારા એસા કોઈ છોડ ન પાए, वतन हमारा ऐसा कोई छोड़ न पाए,
रिश्ता हमारा ऐसा कोई तोड़ न पाए। दिल लेके हमारे एक जान है, हिंदुस्तान हमारा है और हम उसकी शान है। वंदे मातरम, भारत माता की जय। अस्तु। હાલ આપણી વચ્ચે મહેમાનશ્રીઓ ઉપસ્થિત થઈ રહ્યા છે. જોરદાર તાળીથી આપણે બધાનું સ્વાગત કરીશું. જોરદાર તાળીથી જય એક વખત મહેમાનશ્રીઓ માટે. અત્રે ઉપસ્થિત સર્વે લોકોને વિનંતી છે પોતાનું સ્થાન ગ્રહણ કરશે, પોતાની જગ્યા પર બેસે. Good morning, everyone. First, આપણો રાષ્ટ્ર રાષ્ટ્રીયતાને ભરેલું રાષ્ટ્ર છે. આપણે સૌ એના સંતાનો છીએ. 2 વર્ષ અને 11 માસના પુરુષાર્થ પછી આજથી 75 વર્ષ પૂર્વે આપણને સૌને આપણા હક્કો દ્વારા સમર્પિત ભાવે રાષ્ટ્રની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો. 75 વર્ષની મજલ આપણે કાપી. સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાયના સિદ્ધાંતો પ્રમાણે આપણને સાથે વાણી સ્વાતંત્ર્ય પણ. આપણી શાળાના તમામ શિક્ષક મિત્રો, પ્રિન્સિપાલશ્રીઓ, કોર્ડિનેટરશ્રીઓ અને મારા વાલા ગુણકા વિદ્યાર્થી મિત્રો સૌના વતી નિયંત્રણ આપણો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ડૉક્ટર